નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેબિનેટે શનિવારે સરકારી કર્મચારીઓ માટે સંકલિત પેન્શન યોજનાને મંજૂરી આપી હતી. નવી પેન્શન સ્કીમનું નામ યુનિફાઈડ પેન્શન સ્કીમ છે, જે ટૂંક સમયમાં યુપીએસ તરીકે ઓળખાશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ કોન્ફરન્સમાં આ નિર્ણયની જાહેરાત કરી. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે નવી સંકલિત પેન્શન યોજનાથી કેન્દ્ર સરકારના 23 લાખ કર્મચારીઓને ફાયદો થશે. આ યોજના 1 એપ્રિલ 2025થી લાગુ થશે. ઓછામાં ઓછા 10 વર્ષ સુધીની સેવા માટે નિવૃત્તિ પહેલા છેલ્લા 12 મહિનામાં લેવાયેલા આવેલા સરેરાશ મૂળભૂત પગારના 50% કર્મચારીનું મૃત્યુ, તાત્કાલિક ભૂતકાળના પેન્શનના 60% ખાતરી કરેલા, ન્યૂનતમ પેન્શન ઓછામાં ઓછા 10 વર્ષની સેવા પછી નિવૃત્તિ પર દર મહિને ₹10,000 કેન્દ્ર સરકારના કર્મચારીઓને નેશનલ પેન્શન સ્કીમ અને યુપીએસ વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ આપવામાં આવશે. હાલના કેન્દ્ર સરકારના એનપીએસ સબસ્ક્રાઇબર્સને પણ યુપીએસ પર સ્વિચ કરવાનો વિકલ્પ આપવામાં આવશે. તો 25 વર્ષ સુધી કામ કરનારને જૂની પેન્શન યોજનાને લઈને આ મહત્વના સમાચાર. બાયોટેકનોલોજી E3 સ્કીમને કેબિનેટે મંજૂરી આપી છે. તો તમામ સરકારી કર્મચારીઓ માટે યુપીએસ પેન્શન સ્કીમ કર્મચારીઓને નિવૃત્તિ પછી 50% ખાતરીપૂર્વકનું પેન્શન આપવામાં આવશે. નિવૃત્તિ પહેલાના 12 મહિનાના સરેરાશ મૂળભૂત પગારના 50% પેન્શન. તો કર્મચારીઓને આ પેન્શન 25 વર્ષની સેવા પછી જ મળશે. જો કોઈ કર્મચારીનું મૃત્યુ થાય છે તો પરિવારને 60% મળશે. જો કોઈ કર્મચારીની સેવા 25 વર્ષથી ઓછી છે તો તેને દર મહિને ₹10,000 પેન્શન મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેબિનેટે શનિવારે સરકારી કર્મચારીઓ માટે સંકલિત પેન્શન યોજનાને મંજૂરી આપી હતી. યુપીએસમાં સરકારનું યોગદાન 18.5% રહેશે. આ યોજના 1 એપ્રિલ 2025થી લાગુ કરવામાં આવશે. તો કર્મચારીઓને નિવૃત્તિ પછી 50% ખાતરીપૂર્વકનું પેન્શન આપવામાં આવશે. નિવૃત્તિ પહેલાના 12 મહિનાના સરેરાશ મૂળભૂત પગારના 50% પેન્શન મળશે. एक यूनिफाइड पेंशन स्कीम का रिकमेंडेशन इस कमेटी ने किया और आज प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की अध्यक्षता में यूनियन कैबिनेट ने यूनिफाइड पेंशन स्कीम को अप्रूव किया है, इसको अनुमोदित किया है और ये स्कीम अभी आने वाले समय में लागू होगी. हमारे जो फैमिली पेंशन है वो भी जो है वो 60% उस पर डीएनएस राहत देने की बात की गई है. मिनिमम पेंशन भी 10,000 रुपए करने की बात की गई है. तो कुल मिलाकर के हम अगर देखते हैं तो ये जो हम लोग इतने दिनों से आंदोलन कर रहे थे, हमारे प्रधानमंत्री जी ने उसका संज्ञान लिया और उन्होंने आज हमारे नेशनल काउंसिल की स्टैंडिंग कमेटी को बुलाया, बातचीत की. તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ. અનિલ, સરકારી કર્મચારીઓ માટે સરકારે સંકલિત પેન્શન યોજનાને મંજૂરી આપી છે અને 2025માં તે લાગુ થવાની છે. શું વિગતો છે આને લઈને? કૃષ્ણા, કાલથી જ્યારથી આ સ્કીમ ખૂબ લોકલુભાવણી રીતે જાહેરાત કરવામાં આવી છે, એકચ્યુઅલી આ લોલીપોપ છે. તમને સીધી રીતે વાત કરું કેમ તમને લાગશે કે લોલીપોપ કેમ? નોટબંધી લાગુ કરવાનું હોય ત્યારે સરકાર PM મોદી 8 વાગે આવે અને રાતે 12 વાગ્યાથી તમારી નોટબંધી લાગુ થઈ જાય છે. પણ આ સ્કીમ લાગુ કોને થશે? તો જે લોકો 2004થી લઈને 2024 સુધી જે લોકો નોકરી અત્યાર સુધી કર્યા છે એના ઉપર પણ આ સ્કીમ લાગુ થશે, એને પણ આ લાભ મળશે. પણ આ સ્કીમ ક્યારે લાગુ થશે? 2025માં 1 એપ્રિલ 2025થી આ લાગુ થશે. કેમ? શું કોઈ નોટો છાપવાની કામગીરી બાકી રહી ગઈ છે કે શું સરકારની, કે ભાઈ 1 વર્ષ લાગો કારણ કે 1 વર્ષની કામગીરી થશે નોટો છાપવાની, એટલા માટે આપણે 2025થી લાગુ થઈશું? બીજી વાત, અત્યારે સ્થિતિ એવી છે કે તમે 20 વર્ષ નોકરી કરો તો તમને બેઝિક જે પે ગ્રેડ પ્રમાણે જે અત્યારે આમાં જાહેરાત કરવામાં આવી છે તે પ્રમાણે મળતું. પણ હવે તમારે 25 વર્ષ જે છે એનું કોટા કરી દેવામાં આવ્યું છે. એટલે 5 વર્ષ તમને વધારે હવે નોકરી કરશો એટલે પછી તમને આ યુપીએસ જેને કહેવાય છે યુનિફાઈડ પેન્શન સ્કીમ એ લાગુ થશે. બીજી વાત, સીધી રીતે તમે ગણતરી કરો, એને એક બાદ કરો
એ સિવાય બાકી તમામને લાભ આપવાની વાત આની અંદર કરવામાં આવી છે. એટલે આ જૂની પેન્શન યોજના જ છે, ઓપીએસ, જે માંગ કરતા હતા છેલ્લા ઘણા સમયથી. પણ નરેન્દ્ર મોદીને હંમેશાથી એક ચાહના રહી છે કે એક નવા નામથી કોઈ જેથી ક્રેડિટ તેમને મળે. મહત્વપૂર્ણ બાબત શું છે કે જે રીતે એક પછી એક શંકા કુશંકા થાય છે કે તમે આ તમામ કેમ 1 એપ્રિલ 2025 થી લાગુ કરો છો. શંકા એ વાતને છે લઈને છે કે શક્ય છે કે નરેન્દ્ર મોદી જ્યારથી 240 સીટો આવી છે ત્યારથી તેમની આગળ પાછળ તમામ, આમ તો લાભો તમે જુઓ કે તમે હવે 10 વર્ષ કરતા તમારે જો નોકરી કરશો તો તમને 10,000ની સ્કીમ જે લાભ આપવામાં આવશે. જો મીનવાઇલ વચ્ચે તમે ગુજરી ગયા અથવા કોઈ સરકારી નોકર ગુજરી જાય તો એની ફેમિલી એટલે કે એની પત્ની કે એના જે લોકો છે સીધી રીતે એને 60% જે છે એ પેન્શનના 60% આપવામાં આવશે. એ તમામ વસ્તુઓ તો અત્યારે જૂનીમાં છે જ. સાથે સરકારે એ પણ કીધું છે એની અંદર કે તમે એનપીએસ અને યુપીએસ બંનેમાંથી કોઈ એક ચયન કરી શકો છો. જો સરકારની દાનત હોય તો 2024 થી કેમ નહીં? સવાલ સૌથી મોટો એ છે. અચાનક યુક્રેનથી નરેન્દ્ર મોદી આવે છે, નરેન્દ્ર મોદી આવીને મિટિંગ કરી લે છે 8-10 સંગઠનો પાસે, અને એના પછી રેલવે મંત્રી, જે સૌથી નિષ્ફળ રેલવે મંત્રી છે, એ રેલવે મંત્રીના માધ્યમથી આ જાહેરાત કરાવવામાં આવે છે જેથી તેનું જે ફેસ મેકિંગ છે એ થઈ શકે. બીજી મહત્વપૂર્ણ બાબત, સૌથી વાત અત્યારે ચર્ચા એ વાતને લઈને થઈ રહી છે કે રાહુલ ગાંધીએ કાલે જે રીતે કીધું કે જો સરકાર રિઝર્વેશનનું જે સ્કેલ છે કે જે સ્લેબ છે જે 50%થી વધારે નહીં વધારે તો અમે આ સરકારને બદલી દઈશું અથવા તો આ પીએમને અમે બદલી દેવાના છે. સીધી રીતે એ હેડલાઇન ન બની જાય એટલા માટે તાત્કાલિક આ 3 દિવસ પછી થવાની હતી. સૂત્રો કહે છે કે 3 દિવસ પછી. તમે સમજો, જ્યારે કંદહારનું આપણે ત્યાં હાઈજેક વિમાન થયું હતું ત્યારે શનિવારે કેબિનેટ મળતી. કાલે આનંદ ફાનંદની અંદર શનિવારે ક્યારે તમે સાંભળ્યું છે? મેં મારા કરિયર રિપોર્ટિંગમાં ક્યારે નથી સાંભળ્યું કે શનિવારે કેબિનેટની બેઠક મળે અને તાત્કાલિક લાગુ કરી દેવામાં આવે અને જાહેરાત કરી દેવામાં આવે. અને ક્યારે, જેમ પેલી મહિલાઓને 33% અનામત તમને વાત છે કે જ્યારે આપણે જાહેરાત કરીશું, જ્યારે ગણના કરીશું ત્યારે આ તમામ વસ્તુ કરીશું. એવી રીતે સરકારે આ પણ 2025 થી આ લાગુ કરવાની વાત, એટલે કે લોલીપોપ આપવાની વાત કરી છે. બીજી એક મહત્વપૂર્ણ વાત, હજુ જ્યારે નિયમ છે ઇલેક્શન કમિશનનો કે તમારું ઇલેક્શન જાહેરાત થઈ જાય તો અત્યારે સીધી રીતે તમે જુઓ તો કાશ્મીર અને હરિયાણાની અંદર ઇલેક્શન જાહેર થઈ ચૂકી છે. શું ત્યાં કેન્દ્રીય કર્મચારીઓ નથી કામ કરતા હરિયાણાને? તો તમે આ જાહેરાત કેવી રીતે કરી શકો છો? એક સમય મને યાદ છે કે જ્યારે યુપીમાં ઇલેક્શન હતું ત્યારે પ્રણવ મુખર્જી વિત્ત મંત્રી હતા ને ત્યારે એ સમય દરમિયાન ઇલેક્શન કમિશન એમનું બજેટ રોકી દીધું હતું. 28 ફેબ્રુઆરી બજેટ આવતું હતું, એને લગભગ 2 અઠવાડિયા પછી જાહેર કરવામાં આવતું હતું. પણ અત્યારે એવું માનું ચાલો રાજીવકુમારથી લઈને એ તમામ લોકો કેન્દ્ર સરકારના પીઠું છે એટલા માટે એને રોકવાની વાત નથી કરતા. આ કોઈ કિસાન સન્માન નિધિ નથી કે તમારી પહેલાથી ચાલતી આવતી હતી તમે 2000 લોકોના ખાતામાં નાખી દીધા. તમે નવી સ્કીમની જાહેરાત કરો છો છતાં તમામ પ્રકારનું વાયોલેશન કરો છો. ચલો કોઈ વાંધો નહીં, આપણે માની બી લઈએ કે ચલો સીધી વાત છે. પણ સવાલ એ છે કે તમે કાલથી લાગુ કેમ નહીં કરી? તમે નોટબંધી તો રાતોરાત લાગુ કરો છો. કોઈ પણ નિર્ણય આવીને તમે કહો છો કે કાલથી કે 2 દિવસથી હવે દેશ બંધ કારણ કે કોવિડ લાગુ છે. આ કરવાનું મૂળ કારણ એ છે કે હવે આપણે વિચારીશું પછી આપણે એક્શન કરીશું. તમને ખબર નહીં હોય, ઘણા લોકોને ખબર નહીં હોય, કોવિડની અંદર જે વર્ષમાં 2 વખત ડીએ વધતું હતું એ ડીએ લગભગ સરકારે 3 વખત નથી વધારે, એટલે કે 18 મહિના સુધી નથી વધારે. અને અત્યારે જ્યારે રાજ્યસભામાં પૂછવામાં આવ્યું ત્યારે જવાબ આપવાનો કે અમારો કોઈ ઈરાદો નથી કારણ કે સરકાર પાસે પૈસા નથી. હવે સવાલ એ છે કે જે મનસા ઉપરની સવાલ એ છે કે તમે 2025 થી લાગુ શું કેમ કરવા માંગો છો? શું તમે કોઈ મિડ ટર્મ ઇલેક્શન લાવવાની તૈયારી છો? શું તમે પોતાના જે બૈસાખીઓ છે જેને નાની ફેક્ટર કહેવામાં આવે છે, નાયડુ અને નીતિશ કુમાર, શું એનાથી તમે કંટાળી ગયા છો વારંવાર દબાણથી અને એટલા માટે તમે ઈચ્છો છો? તમે જુઓ હવે મહારાષ્ટ્ર અને રાજસ્થાનની પર પ્રવાસ કરી રહ્યા છે કારણ કે આ ઇલેક્શન પછી એના પછી ત્યાં ઇલેક્શન થવાની છે અને માનવામાં આવે છે એવી રીતે કે જો આ 4 રાજ્યમાં એમાં ઝારખંડ પણ આવે છે, એની અંદર મહારાષ્ટ્ર પણ આવે છે, જમ્મુ કાશ્મીર પણ આવે છે અને હરિયાણા પણ આવે છે. અને જો એની અંદર હારી ગયા નરેન્દ્ર મોદી તો કદાચ એ મિડ ટર્મ ઇલેક્શન પણ ઘોષિત કરી શકે છે અને એટલા માટે જ 2025 નો સમય અપાયો છે. કૃષ્ણ. જી આભાર અનિલ સમગ્ર માહિતી